કલ્યાણજીત નામના એ વિપ્ર આજે ગઢપુરની ધરતી ઉપર આવ્યા છે. અંતરમાં અપાર શાંતિ થઈ. ગઢપુરની ધરતી અને એમાંય ગઢપુરમાં પ્રવેશ કરીએ એટલે પેલું જ દર્શન થાય એ મહારાજનો પ્રસાદી ભૂત એ ઘેલો, જેને ઉન્મત્ત ગંગા કહેવામાં આવે છે, જેમાં સ્નાન કરવાથી માયાની ઉન્મત્તતા દૂર થાય એ છે ઉન્મત્ત ગંગા. શંકરાચાર્યજી મહારાજે ગંગાજીનો મહિમા લખ્યો છે. ગંગા જલ લવ કણિકા પીતા, કે ગંગાજીનું એક બુંદ પણ જો કોઈ પી લે ને પછી એને આ જન્મ મરણમાં આવવું પડે નહીં, એવો એ ગંગાજીનો મહિમા છે. શ્રીમદ ભાગવતજીના કથન અનુસાર એ વામન ભગવાનના ચરણને બ્રહ્માજીએ પોતાના કમંડળુના જળથી ધોયા અને એમાંથી ગંગાજીનું પ્રાગટ્ય થયું. બ્રહ્માજીએ એકવાર ભગવાનના ચરણ ધોયા, એ ગંગાજી થયા. એનો એટલો બધો મહિમા છે વાલા ભક્તજનો. આ ઉન્મત્ત ગંગામાં તો સર્વાવતારી પુરુષોત્તમ નારાયણે હજારો વખત સ્નાન કર્યું છે. પોતાના સખાઓની સાથે એ ગંગાજીમાં ઉન્મત્ત ગંગાની અંદર લીલાઓ કરી છે, ક્રીડાઓ કરી છે. ત્યારે એનો કેટલો મહિમા છે. એક દિવસ મહારાજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતા હતા અને સ્નાન કરે છે. બંધ થઈ ગયા છે. એક ખેડૂત વહેલી સવારે પોતાના ખેતરે સાતી લઈને જાય. સવારનો સમય હતો એટલે આમ ધ્યાન રાખીને ગંગામાં ચાલે. ગેલા નદીના પાણીમાં આમ ગોઠણ જેટલું પાણી હતું એટલે પથ્થર મૂકતો જાય, પલળી ન જવાય એમ ધ્યાન રાખીને એ ચાલીને ખેતરે જાય. એટલે શ્રીજી મહારાજે દ્રશ્ય જોયું કે ખેડૂત ભક્ત છે અને આમ આવી રીતે પાણી અડી ન જાય, ઘણા કોરા રહી જાય. આવો સરસ મજાનો કથા ગંગાનો પ્રવાહ ચાલતો હોય તોય ઘણી વાર. એટલે મહારાજ કે જુઓ તો ખરા, આ પવિત્ર ગંગા નદી, ઉન્મત્ત ગંગા, અને એનો પાણી એનો સ્પર્શ પણ થવા દેતો નથી. અને મહારાજે આટલો સંકલ્પ કર્યો ને ત્યાં એનો પગ લેપસો અને ઉન્મત્ત ગંગામાં સ્નાન થઈ ગયું. હવે કરવું નહોતું ને ભૂલથી થઈ ગયું, પણ ભૂલથી એ ગંગાના જળનો ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું. સ્વામિનારાયણ ભગવાન ત્યારે બોલ્યા કે એ આહિર ભલે ભૂલથી આજે આ ગંગા ઉન્મત્ત ગંગામાં એને સ્નાન કર્યું, ઉન્મત્ત ગંગાના જળનો સ્પર્શ કર્યો, ભૂલથી ઉન્મત્ત ગંગામાં સ્નાન કર્યું, અંતકાળે એને અમે અમારું અક્ષરધામ પ્રદાન કરીશું. શ્રીજી મહારાજ એમને તેડવા માટે પધાર્યા. સ્નાન કરતા જ કલ્યાણજીતના હૃદયમાં આજે અપાર શાંતિનો અનુભવ થયો. બહાર નીકળ્યા અને ત્યાં કોઈ સંતનું દર્શન થયું. સંતને જોયા, નજીક ગયા અને કહ્યું છે કે આજે આ ધરતી ઉપર પગ મૂકતા જ મને કંઈ વિશિષ્ટ અનુભૂતિ થાય છે. આ ધરતી ઉપર કોઈ મહાપુરુષનો નિવાસ હોય એવું મને લાગે છે. નક્કી આ ધરતી ઉપર કોઈ મહાપુરુષ રહેતા હોવા જોઈએ. અને ત્યારે એ સંત બોલ્યા કે આ ધરતી ઉપર એક નહીં, આ ધરતી તો મહાપુરુષોની ખાણ છે. મહાપુરુષોને પ્રગટાવનારી આ ધરતી છે.
અનેક મહાપુરુષો પણ જેનું સેવન કરે છે એવા સર્વ અવતારી પુરુષોત્તમ નારાયણ એની આ વિચરણ ભૂમિ છે. કોણ છે? સ્વામિનારાયણ ભગવાન. એ કોણ? બસ એ સ્વામિનારાયણ ભગવાન કોણ એને સમજાવનારી જ એ સત્સંગી જીવનની કથા આજે દરબારગઢમાં ચાલી રહી છે. ભલા ભક્તજનો, એ વખતે સદગુરુ વર્ય શતાનંદ સ્વામી આ દરબારગઢમાં સત્સંગી જીવનની પહેલી વહેલી કથા કરી રહ્યા હતા. પ્રથમવાર સત્સંગી જીવનની કથા આ દરબારગઢમાં ચાલી રહી હતી. એ અંતર્વેદ શહેરના કાનપુર ગામના એ ભૂદેવ આ દરબારગઢમાં આવ્યા. આ દરબારગઢ એટલે નિષ્ઠાની ભૂમિ. આ દરબારગઢ એટલે કસોટીનો ગઢ. આ દરબારગઢ એટલે નિશ્ચયનો ગઢ. દરબારગઢમાં પ્રવેશ કર્યો. આમ સંતોની મોટી ફૌજ બેઠેલી, જાણે સહજાનંદી સંતોનો કુંભ મેળો ભરાયો હોય ને, પરમહંસોની સભા. અને સત્સંગી જીવનની એ કથા ચાલતી હતી. સંત તારી શીળી છાયા રે લાગી જાય સૌને માયા રે. એ જી કલ્પતરુ તને કેમ કહું, એ તો લાકડું ગણાય સાગર ના ખારા જળમાના તારા દિલની મીઠાશમાં, તારા દિલની મીઠાશમાં વાણી તારી જાદુ ભરેલી રે. નાચે સારી સૃષ્ટિ નવેલી રે. સદગુરુ વર્ય શતાનંદ સ્વામી આજે ભગવાનની વાતો કરે છે. સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોની એ કથા કરી રહ્યા છે. આ એ જ થાંભલીઓ છે, આ એ જ ઓરડાઓ છે, આ એ જ દાદાનો દરબારગઢ છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાને લીલાઓ કરી. અને સ્વામી આમ ભગવાનના ચરિત્રોની કથા કરતા હતા ને, એ ભૂદેવને આ દરબારગઢમાં અક્ષરધામની અનુભૂતિ થવા લાગી. અંતરમાં જે પાપો દેખાતા હતા, અંતરમાં પીડા હતી, એ ધીરે ધીરે વિસ્મૃત થવા લાગી અને અક્ષરધામની અનુભૂતિ થવા લાગી. અંતરમાં પરમ શાંતિ અને જે બધા પાપો દેખાતા હતા ને, એ બધા દેખાતા બંધ થઈ ગયા. અને પછી એમને થયું કે આજે કૃતાર્થો હમ કૃતો નૂનમ ત્વયા કરુણયા મુને કાલવ્યાલ મહાગ્રાસમ ત્રાસ સંસાર મોચિતમ. જન્મ સુફળ કર્યો માહરો નટવર નંદલાલે. આજે આ ગઢપુર ધામમાં આવ્યો તો મારો જન્મ સફળ થઈ ગયો. ભલા ભક્તજનો, જીવનનું સાફલ્ય પ્રદાન કરે એવી આ ગઢપુર ધામની ધરતી છે.